જય શ્રી રામ મિત્રો. તો આજે આપણે બ્લોગની શરૂઆત સાંજે કરીએ ને અત્યારે જવું છે એક શૂટ, મતલબ દિલ્હીનું કે પેલું પીઝાવાળું ને એક પીઝા મોમોસનું શૂટ હોય ને એના પહેલાં એક ખેરાલુમાં ડાન્સ ક્લબ એક ત્રિષાબેન કરીને હતું. અત્યારે પહેલાં એમના ત્યાં મળવા જઈએ, પહેલાં બે ભાઈ આવું ને આપણે શૂટ કરવા જઈએ. તો ચલો કાળો ઘોડો લઈ લીધો અને હજી આપણે ખેરાલું મિત્રો આપણે બાઇક ધવલભાઈને આપી દીધું. ધવલભાઈ કહું તમે બ્લોગ ઉતારો ને હું ચલાવું. ત્યાંથી બોલતા શરૂમાં પણ ટેન્શન ના લે, બધાને બોલતા કરી દેવાના. દીપોભાઈ શું, ધવલભાઈ શું, ધ્રુવભાઈ તો તોય બોલું પણ આ બોલતા નહીં જલ્દી, એટલે આપણે બધાને બોલતા કરી દેવાના. આવું બતાવી જઈએ ખેરાલું, બરાબર. તમને બતાવીએ કે ડાન્સ ક્લબ કઈ જગ્યાએ, એનો બ્લોગ, એનો પ્રમોશન વિડીયો પણ આવવાનો, બરાબર. અને આજે જે મોમોસનો ઉતારીએ એ પણ કાલે આવવાનો હતો. તૈયાર રહેજો, ફટાફટ જઈને આપણે બંકાવાની કોમેડી કોને ફોલો કરજો. તો યુટ્યુબમાં બ્લોગ આપણો આખો જોજો કે આપણે વોટ ટાઈમ કમ્પ્લીટ કરી દઈએ, બરાબર. આપણે વિશાલ કોમ્પ્લેક્સમાં જવાનું વખત જે આપણે અહીંયા બાલાજી મતલબ ખારી ગર્લ્સ હાઈસ્કૂલ ને એ સાઈડ હતો. અત્યારે ત્યાં જઈએ અને એ કોમ્પ્લેક્સમાં જતા આવીએ. બાકી માર્કેટ ખેરાલુનું હવે ભરાય છે સાંજે, તો ત્યાં જઈએ અને વાત કરતા વિડીયોની તમને પણ બતાવીએ. તો મિત્રો આપણે વિશાલ કોમ્પ્લેક્સ આવી જઈએ. હા, તો અહીંયા ડાન્સ ક્લબનું હોય તો આપણે ત્યાં જઈએ અને વાત કરીએ, બરાબર. ચલો ભાઈ. તો મિત્રો આપણે જે વાત કરી હતી, મતલબ કે ભરતનાટ્યમ છે, ગરબા ક્લાસ, પછી એમના હાથથી રાખડી બનાવું, તો એ બધું શૂટિંગ આપણે કાલે એમને સાંજે 5 વાગે કરવાનું. મતલબ કાલ શનિવાર હતા, તો શનિવારે સાંજે અમે શૂટિંગ કરવાના આવીએ. તો આપણી ચેનલમાં આવી જાય. ચલો હવે જઈએ દેશી લુક કોમ્પ્લેક્સમાં, ગુજરાત કોમ્પ્લેક્સમાં, બરાબર, ગુજરાત કોમ્પ્લેક્સમાં. મિત્રો રસ્તામાં ભાઈબંધ મળ્યા હતા, ધવલભાઈ બધા તો મળ્યા ભાઈબંધો. એટલે પછી બાજુમાં એક ગોપાલ નમકીનવાળા ભાઈ બને કે એમનું પણ એક પ્રમોશન વિડીયો બનાવવાનો હોય, તો એમનો નંબર આપ્યો ને હવે જઈએ થોડી વાર. જેમ કે આપણે 6 વાગે છે પેલા એનું મોમોસનું શૂટિંગ, તો થોડી વાર બેસીએ દેશી લુક સાઈડમાં, કે તો એમએન કોમ્પ્યુટરમાં કોમ છે. એના પછી પેલું શૂટ ચાલુ કરીએ. ધ્રુવભાઈ આવ્યું એટલે બ્લોગ કન્ટિન્યુ કરશું, બરાબર. તો મિત્રો આપણે હજી 6 વાગે જવાના કુરકુરી મોમોસનો ઉતારવા. તો દેશી લુકમાં આવ્યા હતા સિંગર રાહુલભાઈ ડાહોલ, અને પેનના મારે ખાસ મહેમાન ઉભાવું આ સેધોજી ડોન, ડાહોલના ડોનનું. જો આ ડાહોલ જો ડભોળાના ડોન, ડભોળાના જો ખાલી એમની એન્ટ્રી સ્પેશિયલ હોય. આ તો વાઘ છે મારો ડભોળાનો ભાઈ. આ બેવન બહુ સારું બને એમ કહી દો ભાઈ. નિશાનભાઈની બંકાની કોમેડી આઈડી ચેનલ. સેધોભાઈ જો યાર રહી ગયા યાર સેધાજી, ઇવન તબિયત ઠીક નહીં એટલે, બરોબર. તો હવે જઈએ આપણે આવી જઈએ. દીકોભાઈ ને ધ્રુવભાઈ તો કહીને આવી જાવ. તો આપણે અહીંયા શૂટ કરવાનું હોય. ઉમંગભાઈ પણ આવી જાવ. હવે ઇવન તો એ જ ચાલુ થઈ જાય. ઇવન તો લઈ જ લેવાના ઊંધો શર્માતા. ચલો હવે બનાવીએ ત્યાં પેલા બે જો શેઠ ઉમંગભાઈએ મોટિવેશન આવેલા. ઉમંગભાઈ અંદર ના લઉં કેવું લાગે આયરા જો. તો મિત્રો હજી થોડું લાઇટ અંધારું થાય એટલે રિકન શૂટિંગ કરવાનું પાછળ જ છલારી. તો ત્યાં સુધી સૌરેશ્વર તળાવમાં આવ્યા, એ જોઈ લો. કોઈ પાણી આવ્યું નહીં, જો વરસાદ જ એટલો પડ્યો નહીં. પેલી સાઈડ થોડા બેહાવ પૂર્વજો બધાના બોલ્યો, પણ આ સવડું ભરેલું હોય. બાકી કલ્લી બોય દીપુભા અને હોય કન તળું શું બતક તળું બતક જીપ લપસાઈ જાય યારું કરે. જોઈ લો કાળા બતક તળું. અને હવે વૈકણ આપણો ધ્રુવભાઈની અને ઉમંગભાઈની એન્ટ્રી થઈ જઈએ. એમાં અમુક માણસો તો શિકાર શું કહેવું, બહુ શરમો એમ. ભૂરો આવ્યો જો હમણાં જ દીપાભાઈ થોડા પહેલાં જોયું તું જો. હા ચા બે આવું બધા. બાકી થોડો વરસાદ આવી જાય તો સવડું ભરાય આખું. મિત્રો ધોવા ગયા કુરકુરે મોમોસ, અમુક ક્રિસ્પી આવું ક્રંચેક્સ જેવા. આ ફ્રેન્ચ ફ્રાય, બટાકાની ચિપ્સ, આ મેયોનીઝ, ચટણી લેવું મોમોસ તૈયાર કર્યું. તો આપણે વિડીયો પણ ઉતારીએ. ખાવાનું સર ટેસ્ટ તો કરવું જ પડશે ને. પિઝા બધું
ઈશાનભાઈ સિનેમેટિક શોટ ચાલુ કરી દીધો બરોબર. મિત્રો આપણે અહીંયા દિલ્હી જે ફેમસ પીઝા બર્ગરમાં આવ્યા હતા પ્રમોશનની બી ઉતારવાળા કુરકુરે મોમોસ આ બધા સ્ટીમ મોમોસ અલગ અલગ મોમોસો આપણે બનાવીએ બરોબર ને આપણે બંકાવ જેવો તો દેખાવ બધા મોટા મોટી ગેંગ. રીતેશભાઈ, દીપોભાઈ, ઉમંગભાઈ પેલો કલ્લી બોય તો મસ્ત શૂટ કરીએ બરોબર. તો મિત્રો આપણે અહીંયા શૂટિંગ ચાલુ જ છે, હજી પીઝા બનાવવાનું કટ લેવાનું હોય તો આટલે આપણે રીતેશભાઈ આવી ગયા આવું ધ્રુવભાઈ આ શોપના ઓનર. તો હવે પીઝા બનાવીને કટ લઈને પછી જઈએ ઘરે બરોબર.